ઓક્ટોબર 2024 એએસઆઈ ભીખુદાન ગઢવી માટે આ દિવસ જોખમી છે, કારણ કે આ દિવસે તેમનો ઓડિયો લાંચ માંગતો લેવામાં આવે છે અને રજૂઆત કરવામાં આવી છે એસીબીમાં. ભીખુદાન ગઢવી માટે આમ તો અગાઉ પણ દિવસો જોખમી હતા, પરંતુ ઉચ્ચ કક્ષાએથી તેમના વિરુદ્ધ કાર્યવાહી થઈ નથી, કારણ કે બુટલેગરોની સાંઠગાંઠ પણ અગાઉ પણ જોવા મળી હતી. રાધનપુર, સમી, સાંતલપુર અને વારે પોલીસ સ્ટેશનમાં આ ભીખુદાન ગઢવીએ અનેક બદલીઓ થઈ છે અને અનેક ગેરરીતિઓ પણ આચરી છે, પરંતુ ભીખુદાન અત્યાર સુધી બચ્યા છે. પરંતુ આ ફરિયાદ થતા ભીખુદાનના પગ નીચે રેલો આવ્યો છે અને ભીખુદાન સમાધાન કરવા માટે પણ હવાતિયા મારી રહ્યા છે, જેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. આમ તો ભીખુદાન માટે 2024નું વર્ષ જોખમી છે, પરંતુ એના પહેલાના 2 વર્ષ પણ જોખમી હતા. રાધનપુરમાં ભીખુદાન ગઢવી જ્યારે ફરજ બજાવતા હતા તે સમય દરમિયાન એક બુટલેગર સાથે સાંઠગાંઠ હોવાનો એક ઓડિયો વાયરલ થયો હતો અને આ ઓડિયોમાં ભીખુદાન ગઢવી 2 બુટલેગરો વચ્ચે રહીને વહીવટ કરાવ્યો હતો અને એક બુટલેગરને આ પૈસા ન મળતા આ ભીખુદાન ગઢવીનો ઓડિયો વાયરલ થયો હતો. આ બુટલેગર એવું કહી રહ્યો હતો, આ બુટલેગરનું કહેવું હતું કે ભીખુદાન ગઢવી કે જેઓ રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યા હતા તે સમયે આ ભીખુદાન ગઢવી રાધનપુરના એક બુટલેગરથી અન્ય કોઈ બુટલેગરને દારૂ આપવા માટે વચ્ચે બંધાય છે અને આ 1,20,000 રૂપિયા આ ભીખુદાન જવાબદારી લે છે, પરંતુ એ સામેવાળો બુટલેગર આ પૈસા આપતો નથી. આવું થાય છે અને આ બુટલેગર જે રાધનપુરનો છે એ ઓડિયોમાં કથિત રીતે વાત કરી રહ્યો છે અને અન્ય એક વ્યક્તિને આ ભીખુદાન ગઢવીનું જે કૃત્ય છે તે જણાવી રહ્યો છે. તો આ પ્રથમ ઓડિયો સાંભળો અને ત્યારબાદ આપણે ચર્ચા કરીએ વધુ. અડમનસિંહ બાકી છે ને? તમે પણ એવી જગ્યાએ આલો હો નહીં. શું કરે હવે? આમાં તો જો ઓલા ભીખુદાન ગઢવી ઈ જામીન હતા. હા, આ શું કરે? કોક જામીન વગર તો નથી હાલતા, તોય મારું બધું આપણે આખું જાય. પણ આ ભીખુદાન તો પોલીસમાં છે, ભીખુદાન ના કહીએ કે એટલે જ ને એને શું વાલા લે એટલે કેમરા વાલા હમણાં શું આ કે કરે કાઈ નહીં કરવાનું. વાત સાચી, પણ એને કેવું તો પડે ને, જામીન રાત ના કેવું પડે. એને શું કે એનો ધંધો નબળ્યો ને એને માલ આમ કરશે. આ ઓડિયો સાંભળ્યા બાદ તમને થયું હશે કે આ તો સ્પષ્ટ બુટલેગર સાથે સાંઠગાંઠ હોવાનું આ ઓડિયોમાં આ બુટલેગર જણાવી રહ્યો છે. જી હા, અને વાત પણ સાચી છે. જયેશ ઠક્કર નામનો રાધનપુરનો બુટલેગર જે સમયે ભીખુદાન ગઢવી રાધનપુરમાં ફરજ બજાવતા હતા તે સમયે આ ભીખુદાન અને આ બુટલેગર બંને એકબીજા સાથે સંકળાયેલા હતા. રાધનપુર જયેશ ઠક્કર જે બુટલેગર છે એ મોટા પ્રમાણમાં રાધનપુર વિસ્તાર કે અન્ય વિસ્તારમાં દારૂ ઉતારતો હતો ને દારૂ વેચાણ કરતો હતો ને આવી અનેક ફરિયાદો પણ અનેક પોલીસ સ્ટેશનમાં થઈ ચૂકી છે. આ જયેશ ઠક્કરનું એવું કહેવું છે કે જ્યારે હું અહીંયા દારૂ વેચાણ કરતો હતો તે સમયે આ ભીખુદાનના કહેવાથી ભીખુદાન વચ્ચે હોવાથી મેં એક અન્ય વ્યક્તિને આ દારૂ આપ્યું હતું ને એનો 1,20,000 રૂપિયાનો હિસાબ હતો. આ હિસાબ ભીખુદાને જવાબદારી લીધી હતી, પરંતુ આ ભીખુદાન જવાબદારી લીધા બાદ પણ એમને એક હોલ કદાચ એ સામેવાળો આપે તો એની તરફ થઈ જાય છે અને જો કોઈ બીજું આપે એક હોલ તો બીજા તરફ થઈ જાય છે. આવું રટણ કરી રહ્યો છે. ભીખુદાન હોલ માટે વેચાઈ જાય છે, આવું સ્પષ્ટ આ જયેશ ઠક્કરનું કહેવું છે. આ ઓડિયો પહેલા પણ ન્યૂઝમાં ચાલ્યો હતો, પરંતુ ઉચ્ચ કક્ષાએ પોલીસ ખાતામાંથી કોઈ કાર્યવાહી કરી નથી. ખરેખર તો આવા પોલીસ કર્મચારીઓ સામે આવા બુટલેગરો જ્યારે આવા પોલીસ કર્મચારી સામે આવી વાતો કરતા હોય ત્યારે ઉચ્ચ કક્ષાએ નિષ્ઠાવાન પ્રમાણિત અધિકારીઓએ આ તપાસ કરવી જોઈએ અને તપાસ બાદ
જો બુટલેગર સાથે સાંઠગાંઠ હોય તો સસ્પેન્ડની કાર્યવાહી કરવી પડે અથવા તો ડીઓ પણ કરવો પડે. આવી ઘટનાઓ અનેક વખત ગુજરાતમાં થઈ ચૂકી છે. ત્યારે આ રાધનપુરનો આ ઓડિયો અનેક વખત અગાઉ પણ વાયરલ થઈ ચૂક્યો છે, પરંતુ આ ઓડિયોના લીધે કોઈ કાર્યવાહી ન થતા આ ભીખુદાન ગઢવી ફાલ્યા ફૂલ્યા હતા. ભીખુદાન ગઢવી રાધનપુરથી વારઈમાં બદલી થાય છે. 10 ઓક્ટોબર 2024 નો દિવસ છે. આમ તો આ સમયગાળા દરમિયાન જે વારઈ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા તે પીએસઆઈ જાડેજા, કે જેમને અચાનક ટ્રેનિંગમાં 2 માસ જવાનું થાય છે, તેમની જગ્યાએ ચૌધરી પીએસઆઈ તરીકે અહીંયા ફરજ ઉપર આવે છે. એ સમયે અલગ અલગ વિભાગોમાં અલગ અલગ પોલીસ કર્મચારીઓને ફરજ ઉપર મૂકવામાં આવે છે, જેમાં ભીખુદાન ગઢવીને પણ ટ્રાફિકની જવાબદારી સોંપવામાં આવે છે. ભીખુદાન ગઢવી વારઈ પોલીસ સ્ટેશનનો ટ્રાફિકનો હવાલો લે છે અને આ ટ્રાફિક દરમિયાન જે વાહનો અહીંથી નીકળે છે તે વાહનોના હપ્તા લેવા માટે તેમની નીચે એક હોમગાર્ડ જવાન પણ રાખી દે છે અને હપ્તા ઉઘરાણું ચાલુ કરે છે. આવા સમયે એક સમી બાજુનો કોઈ ઇકો ચાલક અહીંથી પસાર થાય છે. ઇકો ચાલક રાધનપુરથી સાતલપુર માટે પેસેન્જરમાં ફરવા માટે અહીંથી પસાર થાય છે. તેવામાં તેની ઇકો ઊભી હોય છે અને આ ઇકો જ્યારે ઊભી હોય છે ત્યારે એક ઈસમ ત્યાં જાય છે અને આ ભાઈને એવું કહે છે કે જો તારે અહીંથી ચાલવું હોય તો તારે 500 રૂપિયા અમારા જે જમાદાર છે તેને હપ્તો તારે આપવો પડશે. ઇકો ચાલક ડરનો માર્યો તેની પાસેથી આ ભીખુદાનનો નંબર મેળવે છે. ભીખુદાનને વાત કરે છે. ભીખુદાન રૂબરૂ મળવાની વાત કરે છે. આ ઈસમ 20 ઓક્ટોબર 2024 ના રોજ ભીખુદાનને મળવા જાય છે. ભીખુદાન હાજર છે, હોમગાર્ડ જવાન પણ હાજર છે. ભીખુદાન કહે છે કે ભાઈ આ જવાબદારી ટ્રાફિકની મારી છે અને અહીંથી તું નીકળતો હોય તો તારે પણ ઇકો ચલાવવા અહીંથી 500 રૂપિયાનો હપ્તો આપવો પડશે, નહીં તો તારી ગાડી રિટર્ન થશે. આ નાગરિક આ સમયે ઓડિયો ચાલુ રાખીને રેકોર્ડિંગ કરી લે છે. ભીખુદાન ગઢવી 500 રૂપિયાની માંગણી કરે છે અને આ 500 રૂપિયા આ જે વહીવટદાર તેમનો જે હોમગાર્ડમાં ફરજ બજાવી રહ્યો છે, જેની ફરજ આમ તો ખરેખર પોઈન્ટ ઉપર રહેવાની છે, પરંતુ આ ભીખુદાન એએસઆઈ છે એટલે કમાવાની લતની લાલચે આ હોમગાર્ડ જવાનને પોતાની નીચે વહીવટ કરવા માટે રાખી દે છે. આવા વહીવટો અનેક વખત અગાઉ પણ થઈ ચૂક્યા છે અને અનેક આવા વહીવટદારો જેલના હવાલે પણ થઈ ચૂક્યા છે. ભીખુદાન આવું જ કરે છે. આ વહીવટદાર તરીકે હોમગાર્ડ જવાનને રાખે છે અને આ ઇકો ચાલકને કહે છે કે ભાઈ તારે આ 500 રૂપિયા દર મહિને આ અમારા હોમગાર્ડ જવાન જે કાનજીભાઈ મહારાજ છે તેને આપી દેવાના. આવું નક્કી થાય છે. આવો વહીવટ કરતા ભીખુદાન અહીંયા જોવા મળી રહ્યા છે. આ સમયે જાડેજા ટ્રેનિંગ ઉપર છે, ચૌધરી ફરજ બજાવી રહ્યા છે. ચૌધરીના તાબા હેઠળ આવું કૃત્ય થઈ રહ્યું છે અને આ ઓડિયો આ નાગરિક લઈને ચાલ્યો જાય છે. થોડો સમય વીતે છે. ભીખુદાન ગઢવીના ઘરે કંઈક તકલીફ આવે છે. આ અરજદાર પણ ખેતીના કામમાં પડી જાય છે અને ત્યારબાદ ફરી આ વિસ્તારમાં નીકળે છે. ત્યારે વારઈ હદ વિસ્તારમાં જ્યારે ઇકો ત્યાં ઊભી હોય છે ત્યારે એક ઈસમ તેની પાસે આવે છે અને કહે છે કે ભાઈ મેં તને કહ્યું હતું કે જમાદારને તારે આ હપ્તો આપી દેવાનો, તું બધી વાતચીત નક્કી કરીને ગયો છો પરંતુ હપ્તો ક્યાં આપ્યો નથી. આમ કહીને તેના ખીચામાંથી 200 રૂપિયા ઝડપી અને લઈ લે છે. આ બાદ આજે ઇકો ચાલક છે તે ગભરાય છે અને ત્યારબાદ લેખિતમાં ફરિયાદ કરે છે, જેમાં એક હોમગાર્ડ જવાન ભીખુદાન ગઢવી અને આ ઈસમ સામે ગુનો નોંધવાની લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે. ત્યારે આ ભીખુદાનના અનેક કૃત્યો આવા અનેક વખત આપણે અગાઉ પણ જોઈ ચૂક્યા છીએ. બુટલેગરો સાથે સાંઠગાંઠ પણ તેમની જોવા મળી રહી છે. ત્યારે કક્ષાએથી
નિષ્ઠાવાન પ્રમાણિત ઈમાનદાર ઓફિસરો દ્વારા આ ભીખુદાન ગઢવી સામે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. બસ એ જ, જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.